નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં બધાય? હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરતા હતા ગતિ ચેપ્ટરની, ચેપ્ટર નંબર 8 ગતિ વિષય હતો વિજ્ઞાન. એમાં આપણે જે અભ્યાસ કરીએ આ વિષયને વિજ્ઞાન તો કહેવાય, સાથે સાથે આને ભૌતિક વિજ્ઞાન પણ કહેવાય, ફિઝિક્સના નામથી ઓળખાય. હવે ગતિ ચેપ્ટરમાં તમને મેં લાસ્ટ લેક્ચરની અંદર સ્થાનાંતર અને અંતર વિશેની ચોખવટ કરેલી હતી, અથવા તો આપણે બધે અંતર અને સ્થાનાંતર વિશે ભણ્યા હતા. એમાં એક વાક્ય આપણે એવું કીધું હતું કે ભાઈ પથ લંબાઈ આનું બીજું એક નામ પણ હતું. પથ લંબાઈને કહેવામાં આવે પદાર્થે કાપેલું અંતર, અથવા તો પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈ, જેને પથ લંબાઈ કહેવાય અથવા તો અંતર કહેવાય, હંમેશા ધન જ હોય. પથ લંબાઈ હંમેશા ધન જ હોય. જ્યારે સ્થાનાંતર વિશે એવું કીધું હતું કે સ્થાનાંતર ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોઈ શકે. જ્યારે સ્થાનાંતર ધન, ઋણ અથવા તો શૂન્ય, ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. પથ લંબાઈ હંમેશા કેવી હશે? ધન જ હોય. જ્યારે સ્થાનાંતર ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. તમને સીધો આ પ્રશ્ન પૂછાય અથવા તો પૂછી પણ શકાય કે ભાઈ પથ લંબાઈ અને સ્થાનાંતર બંનેના મૂલ્યમાં શું ફેર હોય, અથવા તો ચોક્કસ સંજોગોમાં પથ લંબાઈ મતલબ કે અંતર અને સ્થાનાંતર વિશેની સ્પષ્ટ સમજૂતી આપો. તમને એવો પ્રશ્ન પૂછાય કે ચોક્કસ સંજોગોમાં પથ લંબાઈ મતલબ કે અંતર અને સ્થાનાંતરની સ્પષ્ટ સમજૂતી આપો, તો હું સમજૂતી આપી શકાય? તો કે મોસ્ટલી આપણે જોયું હતું કે ભાઈ સ્થાનાંતરના અને અંતરના એકમો લગભગ એક સમાન હતા. બીજું, સ્થાનાંતર અને અંતરને દર્શાવવા માટેની સંજ્ઞા પણ એક જ હતી. તો બંને વચ્ચેનું ક્લેરિફિકેશન કે બંને વચ્ચેની સ્પષ્ટતા, એટલે કેવી સ્પષ્ટતા? તો આ વિધાનની સ્પષ્ટતા કે પથ લંબાઈ ધન હોય, જ્યારે સ્થાનાંતર ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. આના માટે સીધો સરળ રસ્તો એ સમજાવવા માટે કે કોઈ પદાર્થ કેવા પથ પર ગતિ કરતો હોવો જોઈએ. જો કે કોઈ પણ પથ હોઈ શકે, ત્યાં નિયમ લાગુ પડે જ છે. પણ આપણે જનરલી આ ચેપ્ટરની અંદર બે ગતિના પ્રકાર વિશે અભ્યાસ કરશું. એમાં ખાસ કરીને સૌથી વધુ અથવા તો ઊંડાણપૂર્વકની માહિતી મેળવશું સુરેખ પથ પર થતી પદાર્થની ગતિ વિશે, અથવા તો સુરેખ ગતિ વિશે. અને બીજી એક આવશે જેને કહેવાય નિયમિત વર્તુળમય ગતિ. બાકીના તમને બે પ્રકાર કીધા છે, દોલિત ગતિ અને ચાક ગતિ. એના વિશે આપણે 11 સાયન્સમાં ભણશું. બીજી એક ચોખવટ કરી દઉં કે આ ચેપ્ટર 11 સાયન્સ માટે પાયાનું ચેપ્ટર છે. ફિઝિક્સમાં પાયાનું ચેપ્ટર ગણાય ગતિ, એટલે ખાસ ધ્યાન આપીને સમજવું, મજા આવે એવું ચેપ્ટર છે. હવે માનો કે કોઈ એક પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે. જો કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય તો આ ગતિને આપણે સુરેખ ગતિ કહી શકીએ. સુરેખ ગતિ કહી શકીએ. માનો કે કોઈ પદાર્થ સુરેખ ગતિ કરે તો જે પથ પર ગતિ કરતો હોય આ પથ પણ હંમેશા કેવો હશે? સુરેખ પથ હોય, રસ્તો સીધો હશે. માની લો કે આ સુરેખ પથ, જે રસ્તા ઉપર પદાર્થ ગતિ કરે છે, એ સુરેખ પથ કંઈક આવો છે. સુરેખ પથ એટલે બીજું કાંઈ નહીં, સીધી લીટી ઉપર ગતિ કરતો હોય તો એને કેવો પથ કહેવાય? સુરેખ પથ. હવે ગતિની શરૂઆત કરે છે આ 0થી. 0ને આપણે કહેતા હતા સંદર્ભ બિંદુ. આને કયા નામથી ઓળખતા હતા? સંદર્ભ બિંદુ. અથવા તો આનું બીજું નામ છે ઉગમ બિંદુ, અથવા તો આનું હજી એક નામ છે પ્રારંભિક સ્થાન. ગતિની શરૂઆત કરે, 5 કિલોમીટર જેટલું અંતર કાપે, 10 કિલોમીટર જેટલું અંતર કાપે, પછી 15 કિલોમીટર જાય, આ 20 કિલોમીટર, વળી પાછો 25 કિલોમીટર જાય, વળી પાછો 30 કિલોમીટર જાય, વળી પાછો 35, ત્યાંથી 5 વધે 40, ત્યાંથી વળી પાછો 5 વધે 45. એમ કરતા 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 આ પદાર્થ 60 કિલોમીટર જેટલું અંતર કાપી નાખે. કેટલું અંતર કાપે છે? 60 કિલોમીટર જેટલું. જો બીજું, તમે લોકો 8મા ધોરણની અંદર ગ્રાફ વિશે મતલબ કે આલેખ વિશે ભણ્યા હશો. એમાં આલેખમાં તમે ચોક્કસ પ્રોપર્ટી દર્શાવો છો. આ અક્ષને આપણે એક્સ અક્ષ કહીએ, ઊભી અક્ષ હોય તો વાય અક્ષ કહીએ. ઉગમ બિંદુથી આ બાજુનું મતલબ કે ડાબી બાજુનું અંતર થયું કેવું કહેવાય? ધન. આ બાજુ જાઓ જમણી બાજુ તો ઋણ.
એટલે આ બાજુના જે અંતર સોરી જમણી બાજુના અંતર છે તો આ બધા જ અંતર કેવા હશે? ધન હશે. એટલે આ કઈ અક્ષ થઈ? ધન એક્સ અક્ષની દિશા. ઉગમ બિંદુથી આ બાજુએ જાવ તો આ કઈ અક્ષ થાય? ઋણ એક્સ અક્ષની દિશા. આ અક્ષ ઉપર અક્ષના નામકરણ. એના પછી અહીંયા આપણે આ જે આંકડા લખ્યા છે 5, 10, 15, 20, 25 થી છેક 30 સુધીના, આ શું દર્શાવે છે? તો કે પદાર્થે કાપેલું અંતર કયા એકમમાં છે? કે ભાઈ 5 મીટર અંતર કાપ્યું, 20 મીટર અંતર કાપ્યું, 45 મીટર અંતર કાપ્યું, કે 60 મીટર, કે 5 કિલોમીટર, 30 કિલોમીટર, કે 60 કિલોમીટર. તો આગળ આપણે એવી વાત કરી હતી કે 5 કિલોમીટર ગયો, પછી 10 ગયો, એમ કરતા 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 60 કિલોમીટરે પહોંચ્યો. મતલબ એવો થાય કે અહીંયા આપણે જે અંતર લીધું છે આ અંતર કયા એકમમાં છે? કિલોમીટર. કઈ તરફ? ધન એક્સ અક્ષની દિશામાં. તો એરો એ બાજુ ભાન પડે છે. તો આ પદાર્થે જે ગતિપથ ઉપર અંતર કાપ્યું છે આ એ ગતિપથનો દેખાવ કાંઈક આવો છે કે ભાઈ 0 થી લઈને 60 કિલોમીટર સુધી આ ભાઈ શ્રી અંતર કાપે છે. હવે આપણે શું જોઈએ? તો કે સ્થાનાંતર જોઈએ, સાથે સાથે અંતર જોઈએ. હવે પદાર્થે ગતિપથની શરૂઆત ક્યાંથી કરી હતી? ઓ બિંદુએથી. ક્યાં ગયો? 60 કિલોમીટરે. માનો કે આ વ્યક્તિ 60 કિલોમીટરે ગયો. આ 60 કિલોમીટરે જે સ્થળ આવે એ સ્થળને હું નામ આપું છું એ સ્થાન. આને હું કહું છું એ સ્થાન. પદાર્થનો ગતિપથ કેવો હોય તો આવું કહી શકાય કે પદાર્થ ઓ બિંદુથી ગતિની શરૂઆત કરી અને ક્યાં પહોંચે છે? એ બિંદુ સુધી પહોંચે. તો આ ગતિપથ માટે આપણે કયા કયા મૂલ્ય જોઈએ? તો કે એક તો ગતિપથની લંબાઈ મતલબ કે અંતર જોઈએ. બીજું જોઈએ પદાર્થે કરેલું સ્થાનાંતર, કે પદાર્થે એના સ્થાનમાં કેટલો ફેરફાર કર્યો છે. એટલે સૌથી પહેલાં તો આપણે એ નોટ કરશું કે પદાર્થ કયા માર્ગ ઉપર ગતિ કરે. એના માટે પ્રથમ કિસ્સો અથવા તો પહેલું કિસ્સા નંબર 1, પહેલો કિસ્સો. જો કિસ્સો એટલા માટે કે આપણે જુદા જુદા 4 ગતિપથ પસંદ કરશું અને સાબિતી કરવાનું છે કે સ્થાનાંતર હંમેશા ધન ઋણ કે કેવું હશે? શૂન્ય. અંતર તો ધન જ હશે. તમને લાસ્ટ લેક્ચરની અંદર મેં એવી ચોખવટ પણ કરેલી છે કે અંતર ક્યારેય ઊથમું હોતું નથી. કહેવાનો મતલબ છે કે પદાર્થ છે હંમેશા જે ગતિપથની લંબાઈ કાપે છે એને આપણે સિંગલ મૂલ્યથી દર્શાવે. 5 કિલોમીટર, 10 કિલોમીટર, 15 કિલોમીટર, 25 કિલોમીટર, 50 કિલોમીટર. ક્યારેય ધન ઋણ એવું કંઈ કીધું નહીં. તો અંતર હંમેશા કેવું હશે? ધન જ. પણ સ્થાનાંતર હંમેશા કેવું મળશે? હંમેશા નહીં. ધને મળે, ઋણે મળે અને શૂન્ય મળે. આ સમજવાનું છે. એના માટે પ્રથમ કિસ્સો આપણે પહેલો માર્ગ પસંદ કર્યો. કયો? તો કે ઓ થી લઈ અને એ બિંદુ સુધીનો. એટલે આપણા માટે જે પથ ઉપર પદાર્થ ગતિ કરે છે આ ગતિપથનું નામ કયું? ઓ એ. નેશનલ હાઈવે ઓ એ માર્ગે જે તે પદાર્થ ગતિ કરે છે. તો પહેલો નેશનલ માર્ગ થયો ઓ એ. હવે એને દર્શાવવાનું છે. આવું કહી શકાય ધારો કે કોઈ પદાર્થ કયા બિંદુથી શરૂઆત કરે છે? ઓ બિંદુથી. ઓ બિંદુથી ગતિ કરીને, ધારો કે કોઈ પદાર્થ ઓ બિંદુથી ગતિ કરીને કયા બિંદુ સુધી પહોંચે? એ બિંદુ પર પહોંચે છે. એ બિંદુ પર પહોંચે છે. ઓ બિંદુથી ગતિ કરવાની શરૂઆત કરે અને એ બિંદુ પર પહોંચે છે. તો આ ગતિપથ માટે પદાર્થે કાપેલું અંતર અને બીજું શું જોઈએ આપણે? સ્થાનાંતર. આ બે મૂલ્ય જોઈએ. કયું મૂલ્ય? અંતર અને સ્થાનાંતરના મૂલ્ય જોઈએ. પદાર્થ કયા માર્ગે ગતિ કરે? ઓ એ માર્ગે. હવે સૌથી પહેલા હતો અંતર. હું એને પથ લંબાઈ પણ કહી શકું અથવા તો પદાર્થે કાપેલું અંતર પણ કહી શકું. ક્યાંથી શરૂઆત કરી? ઓ બિંદુથી. ક્યાં પૂરું કર્યું? એ બિંદુ ઉપર. તો આ પથ થયો કયો? ઓ એ. હવે ઓ એ આ કુલ અંતર કેટલું? તો કે 0 થી 60. તો 60 કિલોમીટર જ થયું ને. એટલે પદાર્થે કાપેલું અંતર કેટલું છે? 60 કિલોમીટર. આને આપણે દર્શાવીએ કોનાથી? એસથી. તો પહેલા કિસ્સામાં પદાર્થે કાપેલું અંતર 60 કિલોમીટર. હવે આપણે કોનું મૂલ્ય જોઈએ છે? સ્થાનાંતરનું. તો પદાર્થે કરેલું સ્થાનાંતર એસ બરાબર
આપણી પાસે એક સૂત્ર હતું સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એટલે આ થયું ક્યુ બિંદુ એ બિંદુ, પ્રારંભિક સ્થાન એટલે આ થયું ક્યુ બિંદુ ઓ બિંદુ. તો હું આવું કહી શકું અંતિમ સ્થાન એટલે એ માઇનસ ઓ. આના બરાબર હું આમ પણ લખી શકું 60 માઇનસ 0. તો આના બરાબર હું આમ પણ લખી શકું 60 માંથી મીંડું બાદ કરો તો વધે 60. હા, 60 માંથી 0 બાદ કરો તો 0 બે ઉડાડી ન દેવા. ઘણા મારા જેવા હોશિયાર હોય પાછા. કેટલા? તો કે 6 નો થાય. એટલે અહીંયા સ્થાનાંતર કેટલું કર્યું તો કે 60 કિલોમીટર. મતલબ એવો થયો કે અંતર ને સ્થાનાંતર બેયના મૂલ્ય કેવા? સમાન. હવે જો તમને મેં એવું કીધું હતું કે સ્થાનાંતર માટે મૂલ્ય દર્શાવવામાં આવે અને દિશા પણ દર્શાવવામાં આવે. તો સ્થાનાંતર કઈ બાજુ? 0 થી કઈ અક્ષની દિશામાં? x અક્ષ. પણ કેવી x અક્ષ? ધન. કેવી અક્ષ? ધન. તો સ્થાનાંતરની દિશા કેવી હોય તો કઈ દિશા કહી શકાય? તો કે ભાઈ ધન x અક્ષની દિશામાં. ધન x અક્ષની દિશામાં સ્થાનાંતર થાય. આ પેલું થયું. સ્થાનાંતરનું મૂલ્ય સમાન અને અંતરનું મૂલ્ય પણ સમાન. હવે છે કિસ્સા નંબર 2. કિસ્સો બીજો. અહીંયા થોડીક રમત અલગ છે. ધારો કે પદાર્થ હવે ઓ બિંદુથી ક્યાં ગયો? એ સુધી. એ પછી વળી પાછું કોઈ ચોક્કસ અંતર કાપે ને પાછો આવે છે. એ પછી ચોક્કસ અંતર કાપીને પાછો આવે છે. માની લો કે આ પદાર્થ છે, આ પદાર્થ 35 કિલોમીટરે આવી અને સ્થિર થાય. એટલે આને હું કહું છું બિંદુ બી. ક્યાં આવીને સ્થિર થયો? 35 કિલોમીટર. તો આપણા માટે નેશનલ હાઈવેનું નામ કયું થશે? નેશનલ હાઈવે ઓ એ બી. નેશનલ હાઈવે કયો? ઓ એ બી. તો આપણે ગતિપથ ઓ એ બી માટે બે માપ જોઈએ અથવા તો બે મૂલ્ય જોઈએ. એક અંતરનું અને બીજું જોઈએ સ્થાનાંતરનું. હાલ ધારો કે પદાર્થ ઓ બિંદુથી ગતિ કરવાનું ચાલુ કરે, એ બિંદુ પાસે જાય છે, ત્યાંથી બી બિંદુ પાસે વળી પાછો એ બિંદુથી ગતિ કરી બી બિંદુ પાસે સ્થિર થાય. અથવા તો આવું કહીએ કે પદાર્થ ઓ એ બી માર્ગે ગતિ કરે છે. પદાર્થ કયા માર્ગે ગતિ કરે? ઓ એ બી માર્ગે ગતિ કરે અને કયા બિંદુ ઉપર સ્થિર થાય? તો કે બી બિંદુ ઉપર. તો આવું કહી શકીએ. ધારો કે પદાર્થ ઓ એ બી માર્ગે ગતિ કરીને કયા બિંદુ પાસે સ્થિર થાય? તો કે બી બિંદુ પર બી પર પહોંચે છે. પદાર્થ કયા માર્ગે ગતિ કરે? ઓ એ બી માર્ગે ગતિ કરી અને બી પર પહોંચે છે. તો આ ગતિપથ માટે તેથી આ ગતિપથ માટે આપણે શું જોઈએ? તો કે પદાર્થે કાપેલું અંતર, જેને આપણે સારી ભાષામાં કહેતા હતા પથ લંબાઈ. એટલે અંતર કોઈ ખરાબ ભાષા નથી, અંતર. અને બીજું કોનું મૂલ્ય જોઈએ? અંતર અને સ્થાનાંતર. સૌથી પહેલા તો પથ લંબાઈની વાત કરીએ. પદાર્થે કાપેલું અંતર. તેથી પદાર્થે કાપેલું અંતર, જેને આપણે કયા નામથી ઓળખતા હતા? પથ લંબાઈ. હવે અહીંયા સમજો પથ લંબાઈ. શરૂઆતમાં પદાર્થ શરૂઆત ક્યાંથી કરે છે? ઓ બિંદુ. ઓ થી ક્યાં આવે છે? એ પર. હવે પાછી શરૂઆત ક્યાંથી કરે? એ થી. જાય ક્યાં? બી ઉપર. એટલે આપણા માટે જે પથ લંબાઈ થઈ ને, બે વિહામા વાળી પથ લંબાઈ થઈ. પહેલો વિસામો કયો? તો કે ઓ થી શરૂ કરે, એ આવીને થઈ થાય, વળી પાછો એ થી શરૂ કરે, બી ઉપર જઈને બેહે. તો આ આપણો પથ થયો, ગતિપથ ઓ એ પ્લસ એ બી. હવે સરવાળો કરો તો ઓ એ આ અંતર આપણે ખબર છે કેટલું છે? 60 પ્લસ એ બી. હવે જો એ બી એટલે શું? તો કે શરૂઆત, હવે જો બીજી વખત શરૂઆત ક્યાંથી થશે? એ બિંદુ ઉપરથી. એટલે 60 થી શરૂઆત થાય, પૂરું ક્યાં કરે? 35 છે. એટલે આપણે શું કરશું? એ બી બરાબર 60 માઇનસ 35. 60 માં 35 બાદ કરો તો વધે કેટલા ભાઈ? 25.
તો અહીંયા થઈ જશે 25. તો ટોટલ 60 પ્લસ 25 બરાબર 85 કિલોમીટર. તો પથ લંબાઈ કેટલી મળે છે અથવા તો અંતર કેટલું કાપે છે? 85 કિલોમીટર. 85 કિલોમીટર જેટલું અંતર બીજા કિસ્સામાં પદાર્થ કાપે. એના માટે આપણે શું જોઈએ? સ્થાનાંતર. એના માટે શેનું મૂલ્ય જોઈએ? સ્થાનાંતરનું મૂલ્ય જોઈએ. તો આ કિસ્સામાં પદાર્થે કરેલું સ્થાનાંતર S બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આ સ્થાનાંતરનું સૂત્ર. અંતિમ સ્થાન, આ કિસ્સામાં અંતિમ સ્થાન કયું થશે? B. પ્રારંભ ક્યાંથી થયો તો? O થી. એટલે અંતિમ સ્થાન થાય B માઇનસ પ્રારંભિક સ્થાન થાય O. એટલે B બિંદુએ પદાર્થે કરેલું અંતર કેટલું? જો તો B બિંદુનું મૂલ્ય કેટલું છે? 35. O બિંદુનું મૂલ્ય કેટલું છે? 0. તો અહીંયા 35 માંથી મીંડી બાદ કરો તો વધે કેટલા? 35. એટલે અહીંયા પદાર્થે કાપેલું અંતર કેટલું? 35 કિલોમીટર. પદાર્થે કરેલું સ્થાનાંતર કેટલું? 35 કિલોમીટર. જો પહેલા કિસ્સામાં અંતર અને સ્થાનાંતર બેય સમાન, બીજા કિસ્સામાં અંતર કેટલું? 85 કિલોમીટર, સ્થાનાંતર કેટલું? 35 કિલોમીટર. તો સ્થાનાંતરનું મૂલ્ય અંતરના મૂલ્ય કરતાં વધ્યું કે ઘટ્યું? ઘટ્યું. કેટલું થઈ ગયું? 35 કિલોમીટર. શા માટે? અથવા તો આવું શું કામ થયું? તો કે સ્થાનાંતર કોના ઉપર ડિપેન્ડ કરે? સ્થાનાંતર કોના ઉપર આધારિત હોય? તો કે પદાર્થ છેલ્લે ક્યાં સ્થિર થાય ત્યાંથી પદાર્થના પ્રારંભિક સ્થાન સુધીનો સરળમાં સરળ રસ્તો એને આપણે સ્થાનાંતર કહીએ. તો છેલ્લે પદાર્થ સ્થિર ક્યાં થયો? અહીંયા આ દુકાન ઉપર. કઈ દુકાન? B નામની દુકાન. અહીંયા પદાર્થ સ્થિર થાય તો હવે પદાર્થનું સ્થાનાંતર માપવું હોય તો આ એનું અંતિમ સ્થાન થયું, ત્યાંથી પ્રારંભિક સ્થાન. આ સીધો રસ્તો મળે કે નહીં? B થી ક્યાં ભાગવાનું? A સુધી. હવે આમ ફરવાના ધંધા ન કરાય. વળી પાછું B પછી N પછી પાછું O. નહીં, ગાંડા ગેકો. B થી સીધું O સુધીનું અંતર કેટલું છે? 35 કિલોમીટર. તો સ્થાનાંતર કેટલું થયું? 35 કિલોમીટર થયું. માનો કે હજી એક રસ્તો વિચારીએ કે પદાર્થ હજી એક જુદા રસ્તા ઉપર ગતિ કરે છે, એને હું કહું છું કિસ્સા નંબર 3. તો કિસ્સો ત્રીજો. જો આપણે સ્થાનાંતરનું એક મૂલ્ય, આમ તો બે મૂલ્ય મળ્યા, એક આ 60, બીજું મળે 35. બંનેમાં સ્થાનાંતરની દિશા કઈ હતી? તો કે ધન x અક્ષની દિશા. કઈ દિશા? ધન x અક્ષની દિશામાં સ્થાનાંતર થાય. અહીંયા બંને મૂલ્ય પ્લસ મળે છે. અંતરનું મૂલ્ય તો હંમેશા ધન જ હોવાનું, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. હવે આપણે ત્રીજો કિસ્સો એવો જોઈએ કે જેમાં સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય થઈ જાય. સ્થાનાંતરનું મૂલ્ય કેવું? શૂન્ય. તો થોડુંક એવો વિચાર કરો કે ભાઈ સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય ક્યારે થાય? તો કે જ્યાં ભાગ્યો હોય ત્યાં પાછો આવે તો સ્થાનાંતર શૂન્ય. બળદિયો સવારે ભાગે ને સાંજે પાછું એના જ ખૂટે આવીને ઊભો રહે તો એણે કરેલું સ્થાનાંતર શૂન્ય. આપણો બળદ ભાગશે ક્યાંથી? 0 એથી. આવશે ક્યાં? 0 એ. તો સ્થાનાંતર કેટલું? 0. અંતર કેટલું? ડબલ. અંતર કેટલું? ડબલ. સીધી વસ્તુ. તમે સ્કૂલે આવો સવારમાં, કોથરો ખંભે દે મોકળો, ખંભે દફતર નાખીને ભણવા આવો, એવું ન હોય ને. તો તમે ભણવા આવો તો ઘરેથી સ્કૂલ માનો કે 3 કિલોમીટર છે. તમે જે રસ્તા ઉપર આવ્યા એ જ રસ્તે પાછા ઘરે જાઓ છો તો 3 કિલોમીટરનો રસ્તો સ્કૂલે આવવાનો, વળી પાછો અહીંથી જવાનો રસ્તો કે 1.5 નો થઈ, 3 જ રહી. તો ટોટલ અંતર કેટલું થશે? 3 + 3 કેટલું? 6. અને સ્થાનાંતર કેટલું? 3 - 3 કેટલું? 0. મીંડી. તો અહીંયા આપણે એવો રસ્તો પસંદ કરશું કે જેથી સ્થાનાંતરનું મૂલ્ય કેટલું થઈ જાય? 0 થઈ જાય. 0 માટે રસ્તો કેવો પસંદ કરાય? તો કે જ્યાંથી ભાગે ત્યાં પાછો પહોંચાડવાનો. એટલે O થી શરૂ કરે, A પર પહોંચે અને A થી પાછો ક્યાં પહોંચી જાય? O ઉપર. તો અહીંયા આપણા માટે પદાર્થનો ગતિપથ કયો થશે? O A O. તો ધારો કે પદાર્થ O A O ગતિપથ પર ગતિ કરે છે અને O બિંદુ પર પહોંચે છે. ગતિપથ પર ગતિ કરી અને કયા બિંદુ પર પહોંચે? O બિંદુ પર પહોંચે છે. તો આ ગતિપથ માટે આપણે ક્યાં ક્યાં મૂલ્ય જોઈએ? તો કે એક તો અંતર અને બીજું જોશે સ્થાનાંતર.
ગતિપથ માટે અંતર અને સ્થાનાંતર. પહેલાં અંતર માપીએ. તો અંતર માપવા માટે આપણે આવું કહી શકીએ કે પદાર્થે કાપેલું કુલ અંતર અથવા તો પદાર્થે કાપેલ ગતિપથની પથ લંબાઈ. પદાર્થે કાપેલું અંતર, જેને આપણે કયા નામથી ઓળખતા હતા? પથ લંબાઈ. તો આ પથુભાઈનું માપ કેટલું, પથ લંબાઈનું માપ કેટલું? તો કે ક્યાંથી શરૂઆત કરે ને ક્યાં પૂરું કરે એને શું કહેશું? પથ લંબાઈ કહેશું. તો પદાર્થ શરૂઆત ક્યાંથી કરે? ઓ થી લઈને એ, અહીંયા સુધી નોન સ્ટોપ જાય. તો પહેલો માર્ગ આપણા માટે કયો થયો? નેશનલ હાઈવે OA. તો આ થશે OA પ્લસ. હવે અહીંયાથી પાછો ક્યાં જાય? તો કે ગામડેથી સિટીમાંથી પાછો ઘરે ભાગ્યો. એ શહેરમાંથી આ પદાર્થ ગામડા સુધી પહોંચે એટલે રસ્તો કયો? નેશનલ હાઈવે OA પ્લસ AO. ગીત ગાવાની પણ મજા. OA. તો OA પ્લસ AO. OA અંતર કેટલું? 60 કિલોમીટર પ્લસ AO અંતર પણ કેટલું? 60 કિલોમીટર. બંને 60. તો આ કુલ અંતર કેટલું થાય? તો કે 120 કિલોમીટર. એટલે પદાર્થે કાપેલું કુલ અંતર કેટલું? 120 કિલોમીટર. હવે આપણે શું જોઈએ? સ્થાનાંતર. તો સ્થાનાંતરનું સૂત્ર આપણી પાસે હતું કે ભાઈ પદાર્થે કરેલું સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન QO માઇનસ પ્રારંભિક સ્થાન QO. 0 માઇનસ 0. તો જવાબમાં આવે 0 કિલોમીટર. અહીંયા સ્થાનાંતરનું મૂલ્ય 0 કિલોમીટર. દિશા થશે x અક્ષની દિશામાં 0 થયું. મતલબ કે પદાર્થે પોતાના સ્થાનમાં કોઈ ફેરફાર કર્યો નથી. કર્યો તો હતો ન્યાને ન્યા પાછો આવી ગયો. એટલે અહીંયા સ્થાનાંતરનું મૂલ્ય નથી ધન કે નથી ઋણ. કેવું? 0. હવે આપણે એવો રસ્તો વિચારીએ કે જેથી સ્થાનાંતરનું મૂલ્ય આપને કેવું મળે? ઋણ. અહીંયા આપણે કિસ્સો ચોથો એવો દાખલ કરીએ કે જેથી આપણને સ્થાનાંતરનું મૂલ્ય ઋણ મળે. તો એના માટે થોડોક એવો અલગ ગતિપથ વિચારીએ. માની લો કે પદાર્થ બી બિંદુથી ગતિ કરવાની શરૂઆત કરે. કયા બિંદુથી ગતિ કરવાની શરૂઆત કરે? બી બિંદુથી, મતલબ કે આ બિંદુથી. હવે બી બિંદુ આગળથી ગતિ કરવાની શરૂઆત કરે, પછી એ બિંદુ આગળ જાય. બી બિંદુથી કયા બિંદુ આગળ જાય? એ બિંદુ આગળ. એથી વળી પાછો આગળ હાલે છે. એથી વળી પાછો આગળ હાલે અને કોઈ એક ચોક્કસ સ્થાન સી બિંદુ, માની લો કે હું આ કહું છું અહીંયા, આને હું કયું બિંદુ કહું છું? સી. અહીંયા આવીને સ્થિર થાય. તો પદાર્થનો ગતિમાર્ગ કયો થયો? BAC. આ BAC માર્ગ ઉપર ગતિ કરે તો આપણે પથ લંબાઈ જોઈએ અને સાથે સાથે સ્થાનાંતરનું મૂલ્ય જોઈએ. તો કિસ્સા નંબર 4માં કાંઈક થોડુંક અવળું વિચારીએ. અવળું એટલે ઉગમ બિંદુથી નહીં પણ કોઈ પણ બિંદુથી લઈ આપણે બી બિંદુ સ્પોટ કર્યું, બી બિંદુ પસંદ કર્યું. ધારો કે પદાર્થ પોતાની ગતિની શરૂઆત કયા બિંદુ આગળથી કરે છે? બી બિંદુ આગળથી કરે છે. ધારો કે પદાર્થ ગતિની શરૂઆત બી બિંદુ આગળથી કરે છે. ધારો કે પદાર્થ ગતિની શરૂઆત બી બિંદુ આગળથી કરે છે અને કયો માર્ગ પસંદ કર્યો હતો? BAC માર્ગે ગતિ કરે છે. બી બિંદુ આગળથી શરૂઆત કરે, BAC માર્ગે ગતિ કરે અને સી બિંદુ આગળ આવીને સ્થિર થાય. તો આ માર્ગ માટે અથવા તો આ ગતિપથ માટે પથ લંબાઈ, ગતિપથ માટે આપણે બે મૂલ્ય જોઈએ. ક્યાં ક્યાં? તો કે એક તો પથ લંબાઈ અને
સ્થાનાંતર. પહેલાં પથ લંબાઈ જોશું કે પથ લંબાઈ એટલે શું, તો કે એને શરૂઆત ક્યાંથી કરી હતી, તો કે બે બી નહીં પણ બી બિંદુએથી ક્યાં સુધી ગયો, એ સુધી. એટલે પહેલું અંતર અથવા તો પહેલાં એણે કેટલું અંતર કાપ્યું, તો કે બીથી લઈ અને એ સુધીનું. એટલે પહેલો આપણો પથ થયો બી એ નેશનલ હાઈવે પ્લસ, અહીંથી પાછો ઊંધો ભાગ્યો તો એથી ક્યાં ગયો, સી ઉપર. પણ સી ઉપર જાઓ તો વચ્ચે હજી એક બિંદુ આવે, કયું, બી બિંદુ. તો એથી વળી પાછો ભાગ્યો બી સુધી, એટલે આ માર્ગ થયો એ બી. બીથી હજી હખણો ન રહ્યો, ક્યાં ગયો, સી ઉપર. તો પ્લસ બીથી લઈ અને આ ગયો સી સુધી. તો આપણા માટે અંતર પથ લંબાઈ કઈ, બી એ પ્લસ એ બી પ્લસ બી સી. હવે બી એનો મતલબ શું, તો કે 35થી લઈ અને 60 સુધીનું અંતર. હવે 60માંથી 35 બાદ કરો તો જવાબ કેટલો મળશે, 25. પ્લસ એ બી, તો એ બી પણ કેટલું થાય, 60માંથી 35 બાદ કરો, જવાબ મળશે 25. પ્લસ બીસી, 35માંથી 25 બાદ કરો તો જવાબ મળશે 60. તો 25 પ્લસ 25, 50 પ્લસ 10, 60. એટલે આ ભાઈએ કાપેલું અંતર કેટલું છે, 60. એટલે આણે કાપેલું કુલ અંતર થશે 60 કિલોમીટર. હા, ઘણા એમ બુદ્ધિ મારે સાહેબ અહીંથી આવેલો હતો બીથી 60 ગયો તો તે માઇનસ કેમ ન કર્યું, નો થાય, અંતર છે હંમેશા પ્લસ જ લેવાનું હોય. 35 કિલોમીટરથી શરૂઆત તમે ક્યાંકથી કરો છો, માનો કે અહીંયાથી વંથલી જાઓ છો, વંથલીથી પછી એવું નક્કી કર્યું કે મારે કેશોદ જવું, તો તમે પહેલાં વંથલી ગયા, વંથલીનું અંતર માનો કે અહીંયાથી 20 કિલોમીટર, ત્યાંથી કેશોદ પાછું 30 કિલોમીટર. તમે એમ ક્યારે કીધું કે -10 કિલોમીટર ગાડી ચલાવી? નહીં. હાબુ કોમન સેન્સ વાપરવી. એટલે કુલ અંતર કેટલું, 60 કિલોમીટર. હવે આપણે કયું મૂલ્ય જોઈએ છે, સ્થાનાંતરનું. તો સ્થાનાંતરનો મતલબ થાય અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કયું, સી. સી ઉપર એને સીનું મૂલ્ય કેટલું કીધું છું, 25 કિલોમીટર. એટલે અહીંયા થશે 25 માઇનસ પ્રારંભિક સ્થાન કયું હતું, બી બિંદુ, કેટલું છે, 35. તો 25 માઇનસ 35, 25માંથી 35 બાદ કરો, જવાબ મળે -10 કિલોમીટર. આ કોનું મૂલ્ય મળ્યું, સ્થાનાંતરનું. તો પહેલા કિસ્સામાં ધન મળ્યું, બીજામાં પણ ધન મળ્યું, ત્રીજામાં 0 મળ્યું, ચોથામાં મળે છે ઋણ. તો સ્થાનાંતરનું મૂલ્ય ધન પણ હોય, ઋણ પણ હોય ને શૂન્ય પણ હોય, પણ અંતરનું મૂલ્ય હંમેશા કેવું હશે, ધન જ હોય. અંતરનું મૂલ્ય હંમેશા કેવું હોય, ધન જ હોય. સો થેન્ક યુ. આના પછી સ્થાનાંતર અને અંતર માટેની શરતો વિશેનો અભ્યાસ કરીશું અને દાખલા જોશું. થેન્ક યુ.